અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાષ્ટ્રથી સુનેત્રા પવાર બનશે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યપ્રધાન. આજે સાંજે 5 વાગે સુનેત્રા પવારની શપથવિધિ યોજાવા જઈ રહી છે અને રાજભવનમાં શપથવિધિ માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સુનેત્રા પવાર પહોંચ્યા રાજભવન. એનસીપીના ધારાસભ્ય દળના નેતા તરીકે સુનેત્રા પવારની નિમણૂક કરાઈ છે. દિલીપ વલસે મૂકેલા સુનેત્રા પવારના નામના પ્રસ્તાવને મંજૂરી મળી છે. સુનેત્રા પવાર છોડશે રાજ્યસભાનું સભ્યપદ. રાજ્યસભામાં સુનેત્રાની ખાલી બેઠક પર જશે પુત્ર પાર્થ પવાર. બારામતીમાં શરદ પવાર સાથે પાર્થ પવારની પણ બેઠક મળી. તો મહારાષ્ટ્રની રાજનીતિમાં બારામતીથી મુંબઈ સુધી સતત બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. શરદ પવાર અને પાર્થ પવાર વચ્ચે બારામતીમાં છેલ્લા 25 મિનિટથી બેઠક ચાલી રહી હતી અને તેમાં રોહિત પવાર અને સુપ્રિયા સુલે પણ હાજર હતા. મુંબઈમાં દેવગીરી બંગલોમાં સુનેત્રા પવાર સાથે પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનિલ તટકરેની મુલાકાત. ત્યારે કેબિનેટ મંત્રી હસન મુશરીફ પણ બેઠકમાં જોડાયા હતા. क्योंकि जो है लोगों का भी जो है यही इच्छा है और हमारे जो विधायक है उनसे भी वही मांग हो रही है और वो बिल्कुल सही है. इस हालात में जो है सुमित्रा ताई को ही बनाना चाहिए विधानमंडल प्रमुख, मतलब उप मुख्यमंत्री ऑटोमेटिकली हो ही जाते हैं और फिर एक बार वो बैठे हैं फिर उनके नेतृत्व में सब लोग चर्चा करेंगे. तो पवार साहब ने कहा कि इस बारे में मेरे से चर्चा नहीं की गई कि डेप्यूटी चीफ मिनिस्टर का पद जो है सुमित्रा ताई को दिया जा रहा है. मुझे नहीं पता है कौन क्या बोला कौन क्या नहीं बोला. पार्थ पवार जो है वो राज्यसभा के लिए जाने की बात हो रही है, सर क्या कहना है? एक बार सुमित्रा ताई उप मुख्यमंत्री बनती है उसके बाद ये सारे सवाल जो है उनके नेतृत्व में हल किए जा सकते हैं. આજે સવારે શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે સુનેત્રા પવાર નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લેશે તેના વિશે તેમને કોઈ માહિતી નથી. પવારે એમ પણ કહ્યું કે નિર્ણય તેમના પક્ષે જ લીધો હશે કારણ કે પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે જેવા નામો પણ ચર્ચાયા હતા. શક્ય છે કે આ લોકોએ આ નિર્ણય લીધો હોય. પવારે કહ્યું હતું કે બંને એનસીપીનો વિલય થાય તેવી અજીત પવારની ઈચ્છા હતી. હાલ 17 જાન્યુઆરીએ એનસીપીના શરદ પવાર અને અજીત પવાર જૂથની બેઠકના દ્રશ્યો પણ સામે આવ્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.